ચાલો ચાલો તો જો મિત્રો પેલું છે ને ઉપર દેખાય ને તે મારી વાઈફે કરી દીધું. મેં આવું તે પહેલાં અને તમને બતાવું છું. એમાં છે ને જે નાહવા માટેના ટબલર હે ને 10 રૂપિયા ટબલરનો ઇસ્તેમાલ આ ટબલરને લગાવ્યું છે. જે નાહવા માટે ટબલર હે ને એને તો મારી વાઈફે મસ્ત ટ્રીક અપનાવી છે. હવે કંઈ આ કુંડું બનાવી રહી છે. વેસ્ટ મેં સે બેસ્ટ કરી રહી એ છે ને ટબલર જે કુંડું બનાવવાની છે ને તો એના માટે કાણા પાડી રહી છે. જેથી કરીને શું પેલું અંદરથી એર સર્ક્યુલેશન રહે અને વોટર પણ સર્ક્યુલેશન તો ડ્રેનેજ માટે. કારણ કે આપણે ડ્રેનેજ નહીં કરીએ ને તો પછી ત્યાં છોડના મૂળે ચડવાની શક્યતા રહે. તો એટલા માટે થોડા હોલ પાડી રહી છે. જો અહીંયા હું વ્હાઈટ કલરમાં લાલ કલર મિક્સ કરું છું. જોઈએ થશે કે નહીં તે. લાલ કલર બનશે કે નહીં તે જોઈએ છે. લાલનું તો ખબર નહીં પણ મને લાગે પિંક બની હશે. બહુ બધું કલર બની ગયો હે ને. बच्चों वाला कलर लेके आई है यहाँ पे. बच्चों वाला कलर नो वपराय છે. बच्चों वाला कलर ઓફ રેડ નથી, પિંક જ છે. પિંક કલર અહીંયા ચાલશે. હવે જે કલર છે તે કલર બનાવી દીધો. બીજો કોઈ ઉપાય નથી હવે. જો અમારું વોલ ડેકોરેશન કેવું લાગે છે. થોડા પક્ષી દોરવાના બાકી છે હજુ. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. જોઈએ કેવું લાગે છે. કેવું લાગે? સારું લાગે છે. પિંક દેખાય છે મને તો વાંધો નહીં. એના પર ડબલ લેયર કરજે ને થોડી વાર સુકાવા દઈએ અને બીજો કોટ એના પર કરી દઈએ. ઓકે. તો જો ફાઇનલી બેનું ઘર શિફ્ટિંગ ચાલી રહ્યું છે. 2 ફૂલનું ઘર શિફ્ટિંગ. આમાં શિફ્ટ કરવાનું છે તો એના જ આપી દઈએ. પણ એના પહેલાં છે ને આ થોડી માટી અંદર નાખી દેવાની છે. નખમાં બધી માટી ભરાઈ જાય ને તો એટલે મેં આ ગ્લોવ્સ પહેરેલા. આટલું બહુ થઈ ગયું. અચ્છા ને આની ઓરિજિનલ મારી લાગી ગઈ. મને અમારું ઘર સજાવવાનું બહુ ગમે. એ તો દરેક ફિમેલને ગમતું હશે. અને આપણે જાતે કરીએ તો એમાં એક યાદગીરી હોય. દરેક ફિમેલને ઘર સજાવવાનું ગમે છે અને દરેક હસબન્ડને આ કામ કંટાળાજનક લાગે છે. કંઈ એવું કંઈ નહીં હોય. બધા છોકરાઓને બી અમુક લોકોને ગમે. કોઈ છોકરાઓને આ કામ ગમતું નથી. મને આળસુ લોકોને કદાચ નહીં ગમતું. દરેક છોકરાઓને આ કામ આળસુ જોઈ. દરેક છોકરાઓ આળસુ જોઈ. વેસ્ટ ઓફ ટાઈમ લાગે છે. પેલા માટે ઘણી માટી જોઈશે એવું લાગે છે મને. ક્રિસમસ માટે સેમ રીતે હવે આમાં આપણે કરી દઈશું
ગુલાબ બહુ જ મસ્ત દેખાય છે. હા બહુ મસ્ત છે યાર, કેટલો મસ્ત લાગે છે ને આમ. થોડી માટી છે ને રાખી દઈએ આપણે, બસ બહુ થઈ ગયા છે આટલી માટી. ઓ માય ગોડ કાંટા તો લાગે જ છે. એટલે લાવ મને ફૂલ આપી દે હવે. ના. એમની ફૂલ નિષ્ફળ ગયું. નથી કંઈ મિસ પડી ગઈ એટલે મેં રોકી દઈશ. આખું ફૂલને જડ મૂળથી કાઢી નાખ્યું. એના મૂળિયા તૂટી ગયા ને. નથી તો વિચાર છે મૂળિયા. બતાવો મૂળિયા બતાવો. બે મિનિટ આ નથી કે દે મને. હટોડી માર, હટોડી એના પર થોડી હટોડી માર. જોવા દે, બતાવ વિડીયોમાં. છે મૂળિયા છે. છે આમે બહુ જકડાઈ હતી માટી આખી જખીથી પડી કરવી પડે એવી જ હતી. આખું જકડાયેલું હતું બધું. એને લીધે બિચારાને શ્વાસ લેવા માટે જોઈએ ને જગ્યા. આ જો આપણો ગુલાબનું બી કુંડું રેડી છે. હવે થોડી માટી બચી છે અને આપણે ક્રિસમસ માટે રાખશું. ક્રિસમસ માટે માટી ઓછી નહીં પડશે? જોઈએ થઈ જશે. માટી તો ઓછી પડશે એવું લાગે છે. થોડી લાગી પડશે માટી. થોડી ભરીથી આટલું છે. જોઈએ ખરા માટી લાખ ને પછી જોઈએ અંદર કેટલી ઓછી પડે. ઓછું પડશે. આખું ભરવાની જરૂર નહીં મને. આપણે ત્યાં ઉપર સુધી આવી જશે માટી. આ છે એટલું લાગે ને પછી માટી લાગી દઉં પછી ગામથી માટી લાવીને કાળી માટી. અહીંયા થોડી લાલ માટી હોય છે અમારે અહીંયા, તો એમાં પોષક તત્વની કમી હોય છે. હા થોડા મૂક જરા ગેટ ખોલતા થોડુંક પછી એમ બી આ જગ્યાએ યુઝ નહીં થાય. તો હવે આપણે આખીને અહીંયા મૂકી દઈએ છીએ, ગોઠવી દઈએ છીએ. હા બહુ અવાજ કરે. એના ઉપર બેસી જાઉં. આના પર બેસી જા. આના પર હા આના પર ની બે હાય થોડી એનું ચેક ચેક કર ને વજન. ના તૂટી જાય. આ તો લાદી છે કે આના પર તો હલકી વસ્તુ જ મૂકવાની છે આપણે. બહુ વજનવાળી નહીં મૂકવાની. આના પર વજનવાળી મૂકી શકાય, આના પર હલકી મૂકવાની. હલકી વસ્તુ કંઈ નહીં એમ. કેવું દેખાય? સાવ દેખાય. સાવ દેખાય. કોમેન્ટ કરો કેવું દેખાય. હા તમે લોકો કમેન્ટ કરજો કેવું દેખાય છે તે. હવે આપણે ગુલાબનું ફૂલ છે ને અહીંયા મૂકી દઈએ. વાવ ગુલાબનું ફૂલ અહીંયા મૂક્યું. દેખશો ને આખું અહીંયા મૂકવું ને વચ્ચે ક્રિસમસ મૂકી દઉં. ક્રિસમસ વખતે પછી ઉપર દેખાશે ને પણ. હવે તો પછી સાઈડમાં ક્રિસમસ મૂકી દેવું. સાઈડમાં ક્રિસમસમાં તો ક્રિસમસ આના ઉપર મૂકવા જેવું નહીં મળે. આમ મૂકી દેશે ને આટલું પેલું ડબ્બા સાઈડમાં તો એને આના ઉપર મૂકવા જેવું નહીં મળે એમ. હા તો કઈ નહીં અહીંયા મૂકી દઈએ. અને છે ને વચ્ચે મેં એક વસ્તુ લઈ આવું છું તે મૂકી દેશું આપણે. શું લેવા છે? સારું લાગે. અહીંયા નાના નાના છે ને કુંડા મૂકી દેવા છે. અહીંયા નાના નાના કુંડા મૂકી દીધા છે આપણે. એમાં શું થાય ફૂલ? તો હવે ટાઈમ છે આપણે ક્રિસમસ બી આવી રહી છે અને ક્રિસમસ આવી રહી છે અને ક્રિસમસ ટ્રીને આપણે આ પિંક બાઉલમાં ટ્રાન્સફર કરશું. ચલો તો માટી લેવા માટે કા ચાલો ચાલો તો તું યાર લાગ્યું? હા આનું લાગ્યું? અરે 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 કેટલું લાગ્યું? હા જો બહુ લાગ્યું મને બહુ જ.
સોજો આવી ગયો છે એવું લાગતું છે. તો હવે તારે કામ કરવું પડશે આગળનું. ચાલ તું કર. દેખાય રોને વાલી હે. એટલે બી કબજો નહીં બને કે આટલા માટે રડી પડું. બચી ગયો. તને યાદ છે ને તને યાદ છે મેં કોણ છું એવું? કોણ છે? યાદ છે? આ કેટલા 2. મતલબ હજુ એની દિમાગ છે, દિમાગ પર અસર નથી થઈ. કાલે જોઈએ એના દિમાગ પર હું અસર થાય. ખબર નહીં કાલે સોજો આવી ગઈ તો ખબર નહીં. કાલે સોજો આવી જશે. ચાલી હવે તો જરાક પેલું કરેલું. શું તગર લઈ આવ જા. જા તગર લઈ આવ. એ બહાના હે મારે કામ કરવા બહાના. હવે પડતો નહીં હે. આટલે સુધી તો મેં કર્યું છે. ઓ ભાઈ નાટક નહીં કર. હું કે યાર ક્રિસમસ ટ્રી તો યાદ રહી જવાની આપણને. બસ થોડું રહ્યા દે કંઈ નહીં વાંધો નહીં છોડવા. આ ક્રિસમસ ટ્રી જોડની જઈ ગઈ ને તો હું ક્રિસમસ ટ્રી તો અમને યાદ રહેવાની છે. તારે આવું પડશે જ્યાં ત્યાં લેવા બહુ વજન છે આમાં. કઈ વજન નહીં બોલે એમાં વજન આવવાનું છે વજન છે. જા હાચવી ને ભાઈ તૂટી જશે. બાહુબલી સામ્રાજ્ય માં લાગે અમે નહીં કાઢીને લખવાનું અમે નહીં જવાનું. હવે કાઢી આપું પકડ કાઢી આપું છું. દુખે છે હજુ બી? બચી ગયા વધારે લાગતી ને ફૂટી રે માંથી. ચલે લે બોલો મૂકી દે હવે નીચે જતું રહ્યું ને ગુચક ઉચકી લેજે ને નીચે મૂકી દે. હાલ નીચે મૂકી દે એમ પછી મને કેમ ટેવું છે. હાલ નીચે મૂકી દે. કઈ નહીં ઉચકેલું છે. બોલો સમાનતા કે બોલા સમાનતા કેટલી ને આપો ખબર નહીં હટોડી છે પેલું મારે ને નહીં રે એવું નહીં કરવાનું. કાઢવું પડશે ને ત્યાં ગુચક નહીં આવે ગુચકવું પડશે તારે. કીધું સમાનતા નીચે કરે એમ હરકું. બસ થોડું ટુકડા નાખે ને થોડું. હા સાઈડમાં હા સાઈડમાં ઉચકું પાછું ચાલે ચાલે ને સીધું લાગે છે કે વાંકું લાગે? વાંકું લાગે નહીં લાગે વાંક એ કેમ વાંકું હશે? મને આટલું આવ્યું ને વાંકું કારણ કે નીચે સરખું કરે બે સરખું કરવું પડે. નહીં એ વાંકું જ છે. એ ખબર ગાડીમાં લાવેલા ને પછી વાંકું થઈ ગયું છે એનો ઉપરનો પોર્શન. ચાલો ઉચકીને મૂકી દેજે. આ ક્રિસમસ પાછળ મારી બહુ મહેનત છે. મેં પડી બી ગઈ. તમારો આ વિડીયો તમે ચોક્કસ જોજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મને તો બહુ શરમ બી આવે છે પડી ગઈ તો અને દુઃખ બી થાય છે. મૂકી દે. तो अभी पानी पिलाने का टाइम. થોડી સોડા પીડાવીએ છોડને જેથી છોડમાં પાણી કરો. સોડા છે રે આપ भी अपने घर में सोडा डाले.
તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. अभी हम बर्फ लगाएंगे उसके आना છે ને માથામાં ગુમડું થઈ ગયું છે તો હવે બરફ લગાવવું પડશે. બરફ લગાવવાનો ટાઈમ આવી ગયો છે. માથામાં બરફ ગુમડું થઈ ગયું છે. ઘસ ને ઘસી આપ. હા ઓ જો જોરમાં નહીં ઘસતો. એટલે ક્લિયર ઓછું કરવું પડશે બરફનું. એક્ઝેક્ટલી મને બતાવો લોકેશન. હા જો અહીંયા અહીંયા ને અહીંયા 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 હા આગળ છે ને મારી ઇન્ડેક્સ ફિંગર